હાય હાય. ચમ આ દુકાનેથી આવતા મોડું થયું? અરે મહેમાન આવ્યા હતા, સ્પેશિયલ એક ગેસ્ટ આવ્યા હતા. ઓહો, અત્યારે પણ મહેમાન આવ્યા વળી? તમે તમારા ભાઈને કે ભાભીને બોલાવતા નહીં અને ઘરે આવવાની ના પાડી દીધી કે હું તમારા ઘરે નહીં આવું, તમે મારા ઘરે ના આવતા. એટલે તારા ભાઈ બચારો શરમ ન માર્યો, મારી જોડે આવ્યો તો દુકાને. અને દુકાને આવવાનું કારણ આ છે, જો તારી ભત્રીજીના લગ્ન છે અને આખા પરિવારને માંડવાના આગલા દિવસથી લઈને ત્યાં જવાનું કીધું છે, એટલે આપણે જવાનું થાય છે. ભલે એને કીધું કે બધાય આવજો, પણ આપણે જવાનું નહીં લગ્ન. અલી ભોંડી મેલને જૂની વાતને શું લઈને માંડી છે? શું મેલ ને તમને એવું લાગે હે મને હે ને ચેવું બોલતા હતા મારા ભાભી, મારા આંખમાંથી આહુડા જતા હતા તોય માંડ માંડે મારા ભાઈ એવું નહીં બોલતો કે તું બેનને આવું ના બોલીશ. અલી ભોંડી કેટલા વર્ષ થયા એ વાતને? તો શું થઈ ગયું? કેટલા વાર થઈ જતે? એના ઘરે પ્રસંગ આવ્યો. આ સોડી તારી લાડકી જેટલી હતી તને ખબર છે? તો મને ખબર હે લાડકી હતી, મને અભી હાલે એના પ્રત્યે પ્રેમ હે. તો ઈ તારી ભાભી બોલીનો સજા તું ભત્રીજીને તારા ભાઈને શું કરવા લે? તો એમને ખબર નહીં પડતી કે ના બોલાય સોડિયાને એવું? પણ હવે તારા ભાઈને બચારા કદાચ દબાયેલા હતા તારા ભાભીથી, તો નહીં બોલીએ કે બચારાને શું તું હલવાડ કરે? પ્રસંગમાં બચારો જેટલો આમ રોવા જેવો થઈ ગયો તો મારા બુનને લઈને આવજો કે મને નહીં મજા આવે કે ના વગર. તો તાણે ના બોલાય કે તું બંધ થા, આટલું બધું બોનને ના બોલીશ. પણ તું મોટી છે, મોટું મન રાખ ને. પણ એમાં શું ફરક પડે તને? મારે નહીં જવું, તમારે જવું હોય તો જો, મારે નહીં જવું. મેં કીધું ને તમને. ભગવાન, એના ઘરે પ્રસંગ હોય ને તું બેન ના હોય તો કેવું લાગે? એના ઘરે પ્રસંગ એકની એક છે, તું તને સમજણ પડે? પ્રસંગ છે ને એટલે ઢીલું બોલે ને તો કેવું બોલે હે વાહે વાહે. તો તમને ખબર નહીં હજી તો? તાર ભાભીએ કશું નહીં બોલી, તાર ભાઈએ કશું નહીં બોલ્યો. બચારો પ્રેમથી કહેતો હતો કે ભાઈ આ બેન ને લઈને આવજો કે. ઈ તો લગન હોય ને એટલે કોઈ કશું ના બોલે, પછી વાહે રહીને પછી બોલશે બધાય, પછી તમે આવશો. એ બાપા, તને કેવી રીતે સમજાવી? તું એ ખાલી જૂની વાત ભૂલી જા ને મારા બાપ. એક જૂની વાતના હિસાબે તું જેટલું લાંબુ કરી રહી, જેટલા વર્ષથી તું નહીં, તું એને રાખડી બાંધવા જતી નહીં, ભાઈ બેજા અહીંયા. એક તો તું જેટલા વર્ષથી એક નાની વાત પકડીને બેઠી, તાર ભાભી કદાચ ગુસ્સામાં બોલી દીધું. ઈ જ ભાભી હતી જાણે જમીન વેચીને તાર પપ્પાએ જમીન એવું વેચ્યું હતું, પૈસા હારા આવ્યા હતા ને, ઈ જ ભાભીએ કીધું તું કે બેનને કંઈક કરી આપજો. ઈ જ ભાભી હે બધી હારી રાખતી હતી. તારી છોડી આવી તાણે જેટલી હારી રીતે રાખી તને, દવાખાને ઈ જ રહીતી આડી નાડી. હવે કોક દાડો કઈક ગુસ્સામાં કઈક બોલી જાય, મોટી જેટલા વર્ષથી પકડી રાખ્યું, કેટલા વર્ષથી તને સમજાવું હું. આ પ્રસંગ આવ્યો હતો, બધા મન મોટાવ જે થયેલા છે ને બધા પતી જાય. હરખથી સામેથી ના જઈએ. તું કહેતો તારા ભત્રીજી માટે હોનાની વીંટી કરી દઈએ, કઈ વસ્તુ લેવાની લઈ દઈએ, તું જે કે એ કરી દઉં. પણ આ છોડ બધું, આ બધું કોઈક પ્રસંગ આવ્યો ને તો મન મોટાવ છોડ દેવા જોઈએ. કોકનો પ્રસંગ દીપાવે ને એવું કરવું જોઈએ. તમે હવે ઈ ઘરમાં પ્રસંગ હોય ને તમે અહીંયા બુડાવો હોય નહીં હાજર, તો કેવું લાગે બધાને કે ફાઈ તો હે જ નહીં ઘરમાં. તમારી વાત સાચી છે, ફઈ ના હોય તો ના જ સારું લાગે ને. તો પછી છોડી દે ને. તારા ભાઈને જેટલી લાગણી થતી છે, આખડી બાંધવાય નહીં જતી તું. ભાઈ બચારો હારો જ છે. બધા હારા જ છે. કોક દાડો કોક ગુસ્સામાં બોલી જ હોય, છોડી મેલવાનું હોય. પ્રસંગ આવ્યો તો તારે શું કરવાનું હોય? સુલા કરી લેવાની હોય. આપણા ઘરે પ્રસંગ આવશે, આપણી હિમાની પૈણમાં બેસે અને તારો ભાઈ મામેરું લઈને નહીં આવે તો તારો ભાઈ હાજર નહીં થાય તો કેવું લાગશે તને? એનો પ્રસંગ છે તાણે તું આડા અવડા ટાંકા નાખી રહી, તારા પ્રસંગમાં નહીં થાય આ બધું? એના વગર ના ચાલે મારે. હા તો પછી અને ભાઈ સામું જો ને, ભાભી જેવી હોય એવી. સારું, આપણે જઈશું બસ. હે ને? મને સમજાય ને એટલે સાચી વાત. હા રેટ.